Good morning, students. CMT માં previous lecture માં આપણે generation of computer study કર્યું હતું. We will study about generation of computers. Mainly there are 4 generation of computer. Generation of computer માં તમારે એટલી વસ્તુ યાદ રાખવાની જરૂર છે that which logical element will be used in all the generation. Clear? જેટલી જનરેશન છે એમાં મેઇન લોજિકલ એલિમેન્ટ તરીકે કયું કમ્પોનન્ટ છે એ યુઝ થતું હતું એ તમારે યાદ રાખવાની જરૂર છે ઇન જનરેશન. જનરલી 2 માર્ક્સમાં એ ક્વેશ્ચન છે પૂછાતો હોય છે. સો ઇન ફર્સ્ટ જનરેશન there are vacuum tube used as a logical element. Then after in second generation transistor were used, and in third generation integrated circuit એટલે કે IC નો યુઝ થતો હતો. Then after fourth generation ની અંદર માઇક્રોપ્રોસેસર જે હાલમાં અત્યારે આપણે યુઝ કરી છે. ક્લિયર? એમાં અલગ અલગ ટેકનોલોજી તમને મેં જેમ પહેલાંય કીધું હતું પ્રીવિયસ લેક્ચરમાં કે ઘણી બુકમાં અથવા તો નેટમાં તમે સર્ચ કરશો તો 5th જનરેશન સુધી એમાં બતાવ્યું છે, પણ 4th અને 5th બે જનરેશનમાં આપણે એઝ અ લોજિકલ એલિમેન્ટ અથવા તો એઝ અ પ્રોસેસિંગ ડિવાઇસ તરીકે માઇક્રોપ્રોસેસરનો જ યુઝ કરી છે. ક્લિયર? તો 4th અને 5th બે જનરેશનમાં તમે માઇક્રોપ્રોસેસર છે એ લખી શકો. ચાલો, આમાં કોઈને કાંઈ ડાઉટ ન હોય તો આપણે જે નેક્સ્ટ આપણો ટોપિક છે દેટ ઇઝ ક્લાસિફિકેશન ઓફ કોમ્પ્યુટર, અથવા તો કહી શકાય કે ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર, કે ભાઈ કયા કયા ટાઈપ્સના કોમ્પ્યુટર્સ છે એ અવેલેબલ છે એ સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, હું સ્ક્રીન શેર કરું છું મારી. ઓકે, સ્ક્રીન વિઝિબલ થાય છે બધાને? ઓકે, તો આજનો આપણો ટોપિક છે દેટ ઇઝ ક્લાસિફિકેશન ઓફ કોમ્પ્યુટર, ઓર વી કેન સે ધેટ ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર. તો આ 4 ટાઈપના કોમ્પ્યુટર છે જે આપણે સ્ટડી કરવાના છે આ ટોપિકમાં. દેટ ઇઝ ફર્સ્ટ વન ઇઝ માઇક્રો કોમ્પ્યુટર, એને તમે પર્સનલ કોમ્પ્યુટર પણ કહી શકો. સેકન્ડ વન ઇઝ મિની કોમ્પ્યુટર, અથવા તો એને મિડ રેન્જ કોમ્પ્યુટર પણ કહી શકાય. થર્ડ વન ઇઝ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ, એન્ડ ફોર્થ વન ઇઝ સુપર કોમ્પ્યુટર. તો આપણે વન બાય વન જોઈએ. ફર્સ્ટ વન ઇઝ માઇક્રો કોમ્પ્યુટર. ઓકે, માઇક્રો કોમ્પ્યુટર બધાને ખ્યાલ જ હશે. અત્યારે જે તમે હાલમાં કોમ્પ્યુટર યુઝ કરો છો, ક્લિયર, એ તમે માઇક્રો કોમ્પ્યુટર કહી શકો કે મોસ્ટલી કોમન યુઝ કોમ્પ્યુટર ટુડે ઇઝ માઇક્રો કોમ્પ્યુટર. ક્લિયર? તમે જે સપોઝ કોઈ પણ કંપનીમાં યુઝ કરતા હોય, એટલે કે વર્ક પ્લેસમાં યુઝ કરતા હોય, સ્કૂલમાં યુઝ કરતા હોય, કોલેજીસમાં યુઝ કરતા હોય, અથવા તો એઝ અ ડેસ્કટોપ કોમ્પ્યુટર તરીકે તમારા ઘરે યુઝ કરતા હોય, ક્લિયર, તો એને તમે માઇક્રો કોમ્પ્યુટર કહી શકો. અથવા તો એને પર્સનલ કોમ્પ્યુટર પીસી પણ કહી શકો. પર્સનલ કોમ્પ્યુટર એને શા માટે કહેવાય? બીકોઝ ઇટ ઇઝ લાર્જ સિંગલ યુઝર કોમ્પ્યુટર. સિંગલ યુઝર કોમ્પ્યુટર એટલે કે ભાઈ એક જ યુઝર છે, બરાબર, મલ્ટિપલ ટાસ્ક છે એ કોમ્પ્યુટરની મદદથી કરી શકે, એટલે એને પર્સનલ કોમ્પ્યુટર પણ કહી શકાય. બરાબર, તમે પર્સનલ યુઝ માટે કોઈ પણ એપ્લિકેશનનો તમે યુઝ કરતા હોય તો પર્સનલી તમે સિંગલ યુઝર એઝ અ સિંગલ યુઝર તમે એ કોમ્પ્યુટરનો યુઝ કરી શકો. ક્લિયર? એના એક્ઝામ્પલ પણ આપેલા છે કે ભાઈ ડેસ્કટોપ કોમ્પ્યુટર છે, ગેમ કોન્સોલ કે ગેમ માટે તમે યુઝ કરતા હોય એવા કોમ્પ્યુટર છે, ઇન કાર કોમ્પ્યુટર છે, એટલે કે કારની અંદર જે ઇનબિલ્ટ કોમ્પ્યુટર્સ હોય છે એને પણ તમે માઇક્રો કોમ્પ્યુટર કહી શકો. લેપટોપ છે તો લેપટોપને પણ તમે માઇક્રો કોમ્પ્યુટર છે એ કહી શકો. ક્લિયર? જનરલી છે એ માઇક્રો કોમ્પ્યુટર છે અથવા તો સિંગલ યુઝર સિસ્ટમ કહો તમે,
બરાબર એ શેના માટે યુઝ થાય છે વર્ડ પ્રોસેસિંગ માટે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ માટે ગ્રાફિક એપ્લિકેશન માટે અથવા તો ઓફિસ એપ્લિકેશન માટે એટલે કે મોસ્ટલી યુઝર છે બરાબર કોઈ પણ એપ્લિકેશન તમે સ્માર્ટફોન છે એને પણ તમે માઇક્રો કોમ્પ્યુટર વન ટાઈપ ઓફ માઇક્રો કોમ્પ્યુટર કહી શકો કે જેમાં તમે બધી એપ્લિકેશન છે એ સિંગલ યુઝર એપ્લિકેશન છે એ યુઝ કરો છો ક્લિયર તો આ થશે માઇક્રો કોમ્પ્યુટર ફર્સ્ટ ટાઈપ ઓફ કોમ્પ્યુટર હું પહેલા વન બાય વન સ્ટડી કરાવી દઉં છું પછી તમને કંઈ ડાઉટ હોય તો પૂછજો બરાબર નેક્સ્ટ વન છે મિની કમ્પ્યુટર છે ધેટ ઇઝ મલ્ટી યુઝર કમ્પ્યુટર ધેટ ઇઝ પ્લેસ બિટવીન મેઇન ફ્રેમ કમ્પ્યુટર જે આપણે નેક્સ્ટ જોશું એન્ડ માઇક્રો કોમ્પ્યુટર ક્લિયર માઇક્રો કોમ્પ્યુટર અને મેઇન ફ્રેમ કમ્પ્યુટર એની વચ્ચેની રેન્જ જે કમ્પ્યુટરની છે ધેટ ઇઝ કોલ્ડ મિની કમ્પ્યુટર છે એ મલ્ટી યુઝર એટલે કે એક સાથે સાયમલ્ટેનિયસલી તમે એક કરતા વધારે યુઝર છે બરાબર એ મિની કોમ્પ્યુટર છે એનો યુઝ કરી શકે એટલે એઝ અ શેરિંગ અથવા તો આપણે કહીએ કે નેટવર્ક માટે તમે મિની કોમ્પ્યુટર છે એનો યુઝ કરી શકો બટ મિની કોમ્પ્યુટર છે એઝ કમ્પેર ટુ માઇક્રો પ્રોસેસર કયો કે મેઇન ફ્રેમ કમ્પ્યુટર કયો ઇટ ઇઝ સ્લોઅર ક્લિયર એન્ડ હેડ અ લેસ મેમરી એન્ડ unable to integrate into large system તમારે કોઈ પણ સ્મોલ નેટવર્ક છે એસ્ટાબ્લિશ કરવું હોય બાય યુઝિંગ કમ્પ્યુટર તો તમે મિની કોમ્પ્યુટર્સ છે એનો યુઝ કરી શકો ક્લિયર એની સિસ્ટમ છે એ મેઇન ફ્રેમ કમ્પ્યુટર કરતાં થોડીક ઇઝી છે બરાબર મેઇન ફ્રેમ કમ્પ્યુટર થોડુંક કોમ્પ્લેક્સ છે બટ મિની કમ્પ્યુટર છે એની જે કન્ફિગરેશન તમે કહો કન્ફિગરેશન છે એ એઝ કમ્પેર ટુ મેઇન ફ્રેમ કમ્પ્યુટર અથવા તો માઇક્રો કોમ્પ્યુટર છે એ ઓછી છે એટલે તમારે કોઈ પણ લાર્જ નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય તો તમે મિની કોમ્પ્યુટર છે એનો યુઝ છે એ નહીં કરી શકો જનરલી મિની કોમ્પ્યુટર છે એ મિડ રેન્જ ઓપરેટિંગ સિસ્ટમ ઓર હાઈ એન્ડ પાવર બેઝ સિસ્ટમ છે એમાં યુઝ થશે હાઈ એન્ડ પાવર સિસ્ટમ એટલે શું થશે જનરલી જે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન હોય સિક્યોરિટી પર્પઝ માટે કે તમે હાર્ડવેર ટાઈપ હોય અથવા તો સોફ્ટવેર ટાઈપ હોય બે સાઇડ છે એ સિક્યોરિટી છે એ પ્રોપર હશે બરાબર તો એ પ્રોપર સિક્યોરિટી બેઝ સિસ્ટમ હોય એને તમે હાઈ એન્ડ પાવર બેઝ સિસ્ટમ કહી શકો ફોર એક્ઝામ્પલ એવી સિસ્ટમના એક્ઝામ્પલ છે ઓરેકલ IBM એન્ડ HP બરાબર આ જે કંપનીઝ છે એ લોકોએ હાઈ એન્ડ પાવર બેઝ સિસ્ટમ છે ઇમ્પ્લિમેન્ટ કરેલી છે અને જનરલી મિની કોમ્પ્યુટર્સ છે એનો યુઝ આ રીતે હાઈ એન્ડ પાવર બેઝ સિસ્ટમ તરીકે થાય છે બટ બાય યુઝિંગ મિની કોમ્પ્યુટર છે એ તમે સ્મોલ નેટવર્ક છે એ એસ્ટાબ્લિશ કરી શકશો ક્લિયર મલ્ટિપલ યુઝર એટ એ ટાઈમ છે એ કનેક્ટ થઈ શકશે બટ લાર્જ સિસ્ટમ માટે તમારે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે એનો યુઝ કરવો પડશે સો નેક્સ્ટ આપણે જોઈએ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ ઓકે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે મેં તમને કીધું ઇટ ઇઝ લાર્જ પાવરફુલ કોમ્પ્યુટર ધેટ હેન્ડલ્સ ધ processing for many users simultaneously up to 100 user 100 અથવા તો more than 100 user માટે તમારે જ્યારે નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય સો we can easily use mainframe computers mainframe એટલે વન ટાઈપ ઓફ તમે સર્વર જ કહો કે જેની સાથે મલ્ટિપલ ટર્મિનલ અથવા તો મલ્ટિપલ યુઝર છે અથવા તો આપણે કહીએ કે મલ્ટિપલ કોમ્પ્યુટર્સ છે એ કનેક્ટ હોય જનરલી mainframe computer યુઝ ફોર બલ્ક ડેટા પ્રોસેસિંગ ક્વિકલી કોઈ પણ લાર્જ સિસ્ટમનો તમારે યુઝ કરવો હોય ઓકનો માઇક છે એ ઓન છે ઓફ કરી દો ઓકે જનરલી જ્યારે તમારે કોઈ પણ ડેટા છે બરાબર એ લાર્જ ડેટા હશે બરાબર અથવા તો એવું પ્રોસેસિંગ કરવું છે કે જ્યાં ડેટાની સાઇઝ છે વધારે છે અથવા તો ઝડપથી તમારે પ્રોસેસ કરવી છે એવા ટાઈમે આપણે મેઇનફ્રેમ કોમ્પ્યુટર છે એનો યુઝ કરશું ક્લિયર યુઝર કનેક્ટ ટુ મેઇનફ્રેમ યુઝિંગ ટર્મિનલ ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ ડમ ટર્મિનલ હવે આનો મતલબ એમ થાય છે કે જ્યારે પણ તમારે નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું છે 100 અથવા તો મોર દેન 100 કોમ્પ્યુટરને કનેક્ટ કરવા માટે ત્યારે બધા જ ટર્મિનલ એટલે કે તમે નોડ કહી શકો કોમ્પ્યુટર કહી શકો વર્ક સ્ટેશન કહી શકો ક્લિયર કે જે મેઇન ફ્રેમ એટલે કે સર્વર સાથે કનેક્ટ થાય છે ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ ડમ ટર્મિનલ એનો મતલબ એવો થાય છે કે એ જે ટર્મિનલ હશે એ જે કોમ્પ્યુટર હશે બરાબર એમાં કોઈ પણ પોતાની પ્રોસેસિંગ કરવા માટેની કેપેબિલિટી છે એ નહીં હોય ક્લિયર સ્ક્રીન હશે કીબોર્ડ હશે બરાબર બટ એમાં જે પ્રોસેસિંગ કરવાની કેપેબિલિટી હશે એ ખાલી સર્વરમાં જ હશે એટલે ડાયરેક્ટલી જે યુઝર વર્ક કરતા હોય જે મેઇન ફ્રેમ સાથે કનેક્ટેડ હોય બરાબર એનો ડેટા છે એ ક્યાં સ્ટોર થતો હશે સર્વરમાં અને એ જેટલા પણ પ્લેટફોર્મ અથવા તો પ્રોગ્રામ્સ છે અથવા તો ટેકનોલોજીનો યુઝ કરતા હશે એ બધું ક્યાંથી આવતું હશે
સર્વરમાંથી જ એક્સેસ થતું હશે અને ડાયરેક્ટ સર્વરમાં સ્ટોર થતું હશે. એટલે જે પીસીમાં જે ટર્મિનલમાં એ વર્ક કરે છે એ ટર્મિનલમાં કોઈ કેપેબિલિટી નથી કે ડેટા છે એ પ્રોસેસ કરી શકે. એટલે એની અંદર પ્રોસેસર નથી કે નથી હાર્ડ ડિસ્ક. ક્લિયર? તો એવા ટર્મિનલને કેવું ટર્મિનલ કહી શકાય? ડમ્પ ટર્મિનલ. જનરલી કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન છે અથવા તો લાર્જ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, કંપની છે, એવી જગ્યાએ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે એનો યુઝ થતો હોય છે. ક્લિયર? એટલે કે કોઈ પણ તમે મલ્ટીનેશનલ કંપની છે એ કન્સિડર કરો તો ત્યાં મલ્ટિપલ યુઝર હોય છે, બરાબર. તો એ સેન્ટ્રલી કોઈ એક ડેટાબેઝ ક્રિએટ કરેલો હોય, બરાબર, તો એની સાથે કનેક્ટેડ હોય અને પોતાનું પીસીમાં વર્ક કરતા હોય છે, પણ બધું જ જે વર્ક છે એ સ્ટોર ક્યાં થતું હોય? જનરલી જે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ રાખેલો હોય છે ત્યાં. એટલે જે યુઝર વર્ક કરે છે એ પીસી છે એઝ અ ડમ્પ ટર્મિનલ તરીકે યુઝ થતું હોય છે. સો ધીસ ઇઝ ધ યુઝ ઓફ મેઇન ફ્રેમ કમ્પ્યુટર. મેઇન ફ્રેમ કમ્પ્યુટર અને મિની કમ્પ્યુટરમાં ડિફરન્સ એટલો છે કે મિની કમ્પ્યુટર છે એની કન્ફિગરેશન છે એ થોડીક લો છે અને એ સ્મોલ નેટવર્ક છે એ એસ્ટાબ્લિશ કરવા માટે યુઝ થશે. જ્યારે મેઇન કમ્પ્યુટર છે એમાં તમે લાર્જ કોમ્પ્યુટર્સ અથવા તો એ લાર્જ સિસ્ટમ છે, કન્ફિગરેશન પણ હાઈ છે અને એમાં તમે મલ્ટિપલ યુઝર એટલે કે 100 અથવા તો મોર દેન 100 યુઝરનું નેટવર્ક છે એ એસ્ટાબ્લિશ કરી શકશો. ઓકે, ડન. તો આપણે નેક્સ્ટ ટાઈપ જોઈએ મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો. types of computer માં next type is super computer. સુપર કોમ્પ્યુટર એ વન ટાઈપ ઓફ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર પણ કહી શકાય તમે, કે જેની મદદથી તમે મલ્ટિપલ કોમ્પ્યુટર્સ છે એ કનેક્ટ કરી શકો, એટલે કે લાર્જ નેટવર્ક છે એસ્ટાબ્લિશ કરી શકશો. બટ ઇટ ઇઝ વિથ હાઈ લેવલ પરફોર્મન્સ એઝ કમ્પેર ટુ જનરલ કમ્પ્યુટર્સ. હાઈ લેવલ પરફોર્મન્સ મીન્સ કે સુપર કોમ્પ્યુટરનો યુઝ ત્યારે થશે કે જનરલી તમારે કોઈ પણ ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન કરવું છે, લાઈક વેધર ફોરકાસ્ટિંગ. તમારે ક્યાં વેધર છે એ તમારે મેઝર કરવું હોય, બરાબર, ન્યુક્લિયર સિમ્યુલેશન છે અથવા તો ક્લાઇમેટ રિસર્ચ છે, કોમ્પ્લેક્સ સાયન્ટિફિક કોમ્પ્યુટેશન છે. આ પ્રકારના જ્યારે ન્યુમેરિકલ ટર્મ્સ અથવા તો ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન કરવું હોય ત્યારે જનરલી સુપર કોમ્પ્યુટર છે એ યુઝ થતો હોય છે. હવે સુપર કોમ્પ્યુટરનો યુઝ છે એમાં જે કન્ફિગરેશન હશે એ નોર્મલ જે કોમ્પ્યુટર છે, માઇક્રો કોમ્પ્યુટર અથવા તો કોઈ પણ એઝ કમ્પેર ટુ અધર ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર, એમાં કન્ફિગરેશન છે એ હાઈ હશે. ક્લિયર? કારણ કે સુપર કોમ્પ્યુટરની અંદર સ્પીડ છે એ ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ એટલે કે ફ્લોપ્સની અંદર છે એ મેઝર થશે ઇન્સ્ટેડ ઓફ મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. એટલે MIPS છે, મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. આ ટર્મ્સ છે કે જેની મદદથી તમે કોમ્પ્યુટર છે એનું પરફોર્મન્સ છે એ મેઝર કરી શકો. તો જનરલી સુપર કોમ્પ્યુટર છે એનું પરફોર્મન્સ છે એ ફ્લોપ્સની અંદર મેઝર થતું હોય છે. ફ્લોપ્સ મીન્સ ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ. એના માટે જે ફ્લોપ્સનો બાય યુઝિંગ ફ્લોપ્સ જે મેઝરમેન્ટ થાય છે, બરાબર, એ એક્યુરેટ હોય છે એઝ કમ્પેર ટુ અધર ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર. ક્લિયર? એટલા માટે આની અંદર આપણે સુપર કોમ્પ્યુટરની અંદર આ ફ્લોપ્સ છે એ મેઝરમેન્ટનો યુઝ થાય છે ઇન્સ્ટેડ ઓફ ઓલ્ડર જે જૂની રીતે યુઝ થતું હતું મેઝરમેન્ટ, ધેટ ઇઝ મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. ક્લિયર? ચાલો, આમાં કોઈને કઈ હવે ડાઉટ હોય ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટરમાં, બરાબર, માઇક્રો કોમ્પ્યુટર, મિની કોમ્પ્યુટર, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર અને સુપર કોમ્પ્યુટર, તો પૂછી શકો છો. Bulk data means it's similar to large amount of data. Yes, large amount of data એટલે સાયમલ્ટેનિયસલી જ્યારે મલ્ટિપલ યુઝર છે, બરાબર. હવે ડેટાબેઝની અંદર ડેટા છે એ સેન્ટ્રલી સ્ટોર થતો હોય, બરાબર. હવે સિંગલ યુઝર સિસ્ટમ હશે, બરાબર, તો સિંગલ યુઝરનો ડેટા સ્ટોર હશે. જ્યારે મલ્ટી યુઝર સિસ્ટમ છે એમાં ઘણા બધા યુઝરનો ડેટા છે એક જગ્યાએ સ્ટોર હશે, બરાબર. તો મેં તમને જેમ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ 100 પીપલનું આપણે નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય 100 યુઝર માટેનું, બરાબર. એ જ રીતે તમે મોટી કોઈ પણ કંપની અથવા તો ઓર્ગેનાઇઝેશન હોય અથવા તો ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન તમે કન્સિડર કરો. ફોર એક્ઝામ્પલ તમે કોઈ બેંક લઈ લો, ગવર્મેન્ટ બેંક, અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ લઈ લો કે જ્યાં
લાખ ઉપર અથવા તો ઘણા બધા એમ્પ્લોય છે એ વર્ક કરે છે, તો સેન્ટ્રલી બધાનો ડેટા છે એ ત્યાં સ્ટોર હોય છે, બરાબર. તો આને તમે કહી શકો કે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા, અને એનું પ્રોસેસિંગ કરવું હોય ત્યારે અમુક ખાસ પ્રકારના તમારે કન્ફિગરેશનની જરૂર પડે, બરાબર. એ નોર્મલ કોમ્પ્યુટર છે એના કરતા એની અંદર સર્વર અથવા તો એમ કહી શકાય કે હાઈ એન્ડ કેપેબિલિટીના કોમ્પ્યુટરની જરૂર પડે. Are quantum computer and super computer different? ક્વોન્ટમ કોમ્પ્યુટર્સ એન્ડ સુપર કોમ્પ્યુટર ડિફરન્ટ. હવે જનરલી આમાં સુપર કોમ્પ્યુટર છે, બરાબર. હવે કોઈ પણ એવા કોમ્પ્યુટર તમે કન્સિડર કરો કે જેમાં કોઈ પણ એવું સાયન્ટિફિક કેલ્ક્યુલેશન કરવું છે, વેધર ફોરકાસ્ટ કરવું છે, અથવા તો આપણે રડાર તમે કન્સિડર કરો કે એરોપ્લેન અથવા તો હેલિકોપ્ટર અથવા તો એવું કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન માટેનું મોડ છે, બરાબર. જનરલી આર્મી માટે કે નેવી માટે કે એના માટે યુઝ થતું હોય, બરાબર. તો એના માટે જે કોમ્પ્યુટર યુઝ થતા હોય છે, બરાબર, એવા બધા કોમ્પ્યુટર્સ છે એને તમે સુપર કોમ્પ્યુટર કહી શકો, બરાબર. કે જેની કેપેબિલિટી અથવા તો આપણે કહીએ કે જેની કન્ફિગરેશન છે એ નોર્મલ કોમ્પ્યુટર કરતા હાઈ હોય છે. અને આવા બધા કેલ્ક્યુલેશન જે પણ કોમ્પ્યુટરમાં તમે કેલ્ક્યુલેટ ક્વોન્ટમ કોમ્પ્યુટર કહો, બરાબર, તો એને પણ તમે સુપર કોમ્પ્યુટર કહી શકો. ક્લિયર? આવી કેપેબિલિટી અથવા તો આવા કેલ્ક્યુલેશન માટે જે પણ કોમ્પ્યુટર યુઝ થતા હોય, ધેટ ઓલ કોમ્પ્યુટર કન્સિડર એઝ અ સુપર કોમ્પ્યુટર. કારણ કે નોર્મલ કોમ્પ્યુટર કરતા એની કેલ્ક્યુલેશન અથવા તો એક્યુરેસી છે એ આપણે હાઈ જોઈ છે, એક્યુરેસી. ક્લિયર? એટલા માટે. ચાલો, એની ડાઉટ બીજા કોઈને? સર, મેઇન ફ્રેમમાં ડાઉટ. શું ડાઉટ છે દેવાંશ ઇન મેઇન ફ્રેમ કોમ્પ્યુટર? Devans, type in chat box your doubt. ચલો, બીજા કોઈ સ્ટુડન્ટને ડાઉટ છે? ડાઉટ હોય તો ટાઈપ કરો ચેટ બોક્સમાં. દેવાંશ, આર યુ ધેર? જો હોય તો ટાઈપ કરો તમારો ડાઉટ. સર, એન્ટરટેનમેન્ટ ચેનલ આર યુઝિંગ સુપર કોમ્પ્યુટર, રાઈટ? એન્ટરટેનમેન્ટ ચેનલ માટેના કોમ્પ્યુટરને તમે સુપર કોમ્પ્યુટર ન કહી શકો. કારણ કે એમાં જનરલી શું થતું હોય છે, નેટવર્કિંગનો યુઝ થઈ અને મલ્ટિપલ યુઝર અથવા તો મલ્ટિપલ સિસ્ટમ છે, બરાબર, એ એક સાથે કનેક્ટ હોય છે. એને તમે સુપર કોમ્પ્યુટર ન કહી શકો. જ્યારે હાઈલી તમારે એવા કોઈ પણ મેઝરમેન્ટ માટેનું કેલ્ક્યુલેશન કરવું હોય, બરાબર, વેધર ફોરકાસ્ટિંગ તમને જેમ કીધું એમ, તો એના માટે તમારે સુપર કોમ્પ્યુટર છે એની જરૂર પડશે. ઓકે, ચાલો, બીજા કોઈને કઈ ડાઉટ રિગાર્ડિંગ ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર ઓર વી કેન સે ધેટ ક્લાસિફિકેશન ઓફ કોમ્પ્યુટર? ચાલો, ડાઉટ ન હોય તો નો ટાઈપ કરો એટલે મને ખ્યાલ આવે. ઓકે, ઓકે, ડન. સો આપણો નેક્સ્ટ ટોપિક છે, that is if you need to make a system. ક્લિયર? તમારે કોઈ પણ સિસ્ટમ છે એ એસ્ટાબ્લિશ કરવી હોય. સિસ્ટમ એટલે વન ટાઈપ ઓફ કોમ્પ્યુટર. તો તમારે કોમ્પ્યુટર એસેમ્બલ કરવું છે, તો એના માટે કયા કયા કમ્પોનન્ટ છે એની જરૂર પડશે. ક્લિયર? ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેપટોપ માટે જોઈએ કે વિચ કમ્પોનન્ટ વી નીડ ટુ મેક અ લેપટોપ. સપોઝ કે તમારે કોઈ પણ લેપટોપ છે એ એસ્ટાબ્લિશ કરવું છે, બરાબર. જનરલી આમાં ઘણા બધા સ્ટુડન્ટ પાસે લેપટોપ છે, ન હોય, બરાબર, તો લેપટોપ જોયું તો હશે જ બધાએ. તો એના માટે તમારે કયા કયા કમ્પોનન્ટ છે એની રિક્વાયરમેન્ટ હશે ટુ મેક અ લેપટોપ. ક્લિયર? એસેન્શિયલ કમ્પોનન્ટ કે જરૂરી કમ્પોનન્ટ, એના વગર લેપટોપ છે, બરાબર, એ તમે ઓપરેટ ન કરી શકો, એવા કમ્પોનન્ટ નું લિસ્ટ, બરાબર, એ આપણે જોવાનું છે. બટ
તમારે લોકોએ છે એ 1 by 1 ટાઈપ કરવાનું છે કે કયા કયા કમ્પોનન્ટ છે એ જરૂરી છે, બરાબર. ચેટ બોક્સમાં તમે ટાઈપ કરતા જાઓ. ધેન આફ્ટર હું તમને લિસ્ટ કહીશ. ઓકે, પ્રોસેસર, પીસીબી, એસએસડી, રેમ, એસએસડી, હાર્ડ ડિસ્ક, બેટરી, ઓકે, રોમ, ડિસ્પ્લે, ઓકે, આના સિવાય મધરબોર્ડ, ઓકે, ગ્રાફિક્સ કાર્ડ, ઓકે, ટ્રેક પેડ, ઓકે, ઓએસ, ઓકે. કમ્પોનન્ટની વાત થાય છે. ઓએસ છે એ સિસ્ટમ સોફ્ટવેરમાં કન્સિડર થશે. વી રિક્વાયર ઓલ ધ કમ્પોનન્ટ વિચ મેક અ લેપટોપ. સો એમાં સોફ્ટવેર નહીં આવે. માઇક્રો પ્રોસેસર, ફ્લોપી ડિસ્ક, ઓકે, મેમરી, ઓકે, પાવર સપ્લાય, ઓકે, ચાલો. ઓલમોસ્ટ એસેન્શિયલ કમ્પોનન્ટ છે વાયરલેસ એન્ડ કેબલ્સ, પ્રોસેસર વર્ઝન, રેમ, ગ્રાફિક કાર્ડ, amount, storage, USB port, external audio, video port, power supply, okay. ચાલો, ઓલમોસ્ટ કમ્પોનન્ટ છે, બરાબર, એનું લિસ્ટ આવી ગયું છે. હું તમને સ્ક્રીન શેર કરું છું, બરાબર. મેં જે લિસ્ટ તૈયાર કરેલું છે એ આપણે જોઈ લઈએ. સ્ક્રીન વિઝિબલ થાય છે બધાને? ઓકે. Identify device required for using laptops. એમાં ફર્સ્ટ વન છે CPU or we can say that microprocessor. Then after memory આવશે, random access memory. Then input, touchpad and integrated keyboard. બરાબર. એટલે કે લેપટોપની અંદર જે ટચપેડ આવે છે, તમારી પાસે જો માઉસ એક્સટર્નલ ન હોય, બરાબર, તો તમે ટચપેડની મદદથી છે એ સ્ક્રીન ઉપર પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે તમે ટચપેડનો યુઝ કરી શકો. અને કીબોર્ડ છે એ ઇન્ટિગ્રેટેડ જ હોય છે, એટલે કે માઉન્ટ કરેલું જ હોય છે તમારા લેપટોપની અંદર, તો તમે ઇનપુટ તરીકે એનો યુઝ કરી શકો છો. ધેન આફ્ટર આઉટપુટ માટે ડિસ્પ્લે, એટલે કે જે સ્ક્રીન તમે કહો એને ડિસ્પ્લે પણ કહી શકાય. એલસીડી છે, એલઈડી છે, ઓએલઈડી છે, એમઓએલઈડી છે. તો આ બધી છે અત્યારે ડિસ્પ્લે જે અવેલેબલ છે એના નામ છે. 4th યુનિટની અંદર આપણે ડિટેલમાં આ બધી ભણશું, સીઆરટી થી માંડીને એમઓએલઈડી સુધી, બરાબર. જે કેથોડ રે ટ્યુબ અર્લિયર જે સ્ક્રીન આવતી હતી, એના પછી એલસીડી, ધેન એલઈડી, ઓએલઈડી એન્ડ એમઓએલઈડી. કોઈને ખ્યાલ છે ફૂલ ફોર્મ? એલસીડી થી આપણે સ્ટાર્ટ કરીએ. એલસીડી નું ફૂલ ફોર્મ 1 by 1 હું પૂછું, ટાઈપ કરતા જાઓ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એલસીડી? Liquid crystal display, okay, done. Then full form of LED, light emitting diode, done. Then OLED, चलो कोने ख्याल से? Organic light emitting diode, done. Then MOLED, એડવાન્સ વર્ઝન છે ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડ, એટલે કે OLED નું. કોને ખ્યાલ છે ફૂલ ફોર્મ MOLED? એડવાન્સ મેટ્રિક્સ LED, ઓકે. એડવાન્સ મેટ્રિક્સ ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડ, ધેટ ઇઝ MOLED, ડન. તો ડિસ્પ્લે માટે માઇક કોકનો ચાલુ છે, ઓફ કરી નાખજો. ઓકે. સો આઉટપુટ માટે ડિસ્પ્લેમાં એલસીડી, એલઈડી જે આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ ડિસ્પ્લે જોયા, 4th યુનિટમાં ડિટેલમાં જોશું. ધેન આફ્ટર ઇનબિલ્ટ સ્પીકર છે એ પણ લેપટોપની અંદર અવેલેબલ હોય છે. જ્યારે તમે કોઈ પણ વિડીયો અથવા તો સાઉન્ડ ઓડિયો ફાઇલ છે, બરાબર, તો તમે આરામથી સાંભળી શકો. ઇન્ટરનલ સ્ટોરેજ તરીકે હાર્ડ ડિસ્ક છે એ પણ સ્ટોર હોય છે ઇનબિલ્ટ લેપટોપની અંદર. વેરિયસ કેપેસિટીની હાર્ડ ડિસ્ક છે અવેલેબલ હોય છે. ધેન આફ્ટર રિમૂવેબલ મીડિયા, આ કોઈ નહોતું લખ્યું, સીડી ડીવીડી ડ્રાઈવ, ક્લિયર, આ પણ અવેલેબલ હોય છે લેપટોપની અંદર.
અત્યારે ઘણા એવા મોડર્ન લેપટોપ પણ આવે છે કે જેની અંદર CD DVD ડ્રાઈવ છે હોતા નથી, કારણ કે જનરલી અત્યારે આપણે એક્સટર્નલ ડિવાઇસીસ જે અવેલેબલ છે જેમ કે પેન ડ્રાઈવ છે અથવા તો એક્સટર્નલ હાર્ડ ડિસ્ક, બરાબર, એનો યુઝ કરતા હોય છે. તો ઘણા બધા લેપટોપની અંદર CD DVD ડ્રાઈવ છે અવેલેબલ હોતા નથી, બટ આપણે એક કમ્પોનન્ટ તરીકે એને ઇન્ક્લુડ કરી શકીએ. ધેન બેટરી. ક્લિયર? લેપટોપની અંદર બેટરી અવેલેબલ હોય છે કે જે બેટરી તમે બાય યુઝિંગ એડપ્ટર ચાર્જ કરી શકો, બરાબર, અને બેટરી ચાર્જ હશે ત્યાં સુધી બધા કમ્પોનન્ટને છે એ પાવર સપ્લાય છે મળશે, ત્યાં સુધી તમારું લેપટોપ છે ચાલુ રહેશે. જેવી બેટરી છે એ ડિસ્ચાર્જ થશે તો તમારે શું કરવું પડશે? પાછું એને ચાર્જ કરવી પડશે. તો પાવર માટે તમે લેપટોપની અંદર બેટરીનો યુઝ કરો છો. ક્લિયર? તેના આફ્ટર એક્સટર્નલ પોર્ટ્સ છે. એક્સટર્નલ પોર્ટ્સ છે એટલે કોઈ પણ એક્સટર્નલ ડિવાઇસીસ તમારે અટેચ કરવી હોય, બરાબર, ઇનપુટ ડિવાઇસ અથવા તો આઉટપુટ ડિવાઇસ, તો એના માટેના પોર્ટ્સ પણ અવેલેબલ હોય છે લેપટોપની અંદર. ઇથરનેટ પોર્ટ હોય છે સ્પેશિયલી લેન માટે, બરાબર. તમારે લેન કનેક્ટ કરવું હોય તો એના માટેનો ઇથરનેટ પોર્ટ છે એ દરેક પીસી અને લેપટોપ છે એની અંદર અવેલેબલ હોય છે. પછી ઇનબિલ્ટ આપણે જો લિસ્ટ કાઉન્ટ કરીએ કે કયા કયા કમ્પોનન્ટ છે નેસેસરી છે, તો એમાં વિડીયો કાર્ડ કહી શકાય કે જેની મદદથી તમે સ્ક્રીન ઉપર વિડીયો છે એ જોઈ શકો અથવા તો કોઈ પણ આઉટપુટ છે એ જોઈ શકો. ધેન આફ્ટર એક્સપાન્શન કાર્ડ્સ છે, બરાબર. એક્સપાન્શન કાર્ડ્સ એટલે જનરલી વિડીયો કાર્ડ છે, એ જ રીતે સાઉન્ડ કાર્ડ છે, કોઈ ગેમિંગ માટેના કાર્ડ્સ છે, ગ્રાફિક્સ કાર્ડ્સ છે, બરાબર. અત્યારે ઘણા બધા લેપટોપમાં ઇનબિલ્ટ એ બધા કાર્ડ આવે છે, બરાબર. પહેલાના પીસી જ્યારે એસેમ્બલ કરતા ત્યારે એક્સટર્નલી તમારે જો રિક્વાયરમેન્ટ હોય તો જ આ ગેમિંગ માટેના કાર્ડ અથવા તો ગ્રાફિક્સ કાર્ડ છે એ એક્સપાન્શન સ્લોટ ઉપર, એક્સપાન્શન કાર્ડ ઉપર માઉન્ટ કરવામાં આવતા. ધેન આફ્ટર લાસ્ટ જે કમ્પોનન્ટ છે ધેટ ઇઝ હીટ પાઇપ્સ ફોર કુલિંગ. અત્યારે લેપટોપ આપણે યુઝ કરતા હોય તો એની અંદર જે કમ્પોનન્ટ છે, એસેન્શિયલ કમ્પોનન્ટ અમુક એવા હોય કે જે હીટ છે પ્રોડ્યુસ કરતા હોય, તો એના કુલિંગ માટે હીટ પાઇપ્સ છે એ આપેલા હોય છે, બરાબર. જેની મદદથી એ કમ્પોનન્ટ છે એ કેવા રહેશે? થોડાક ઠંડા રહેશે, કુલ રહેશે, જેથી અંદરના જે કમ્પોનન્ટ છે એ વધારે પડતા હીટ ન થઈ જાય. ક્લિયર? તો જે હીટિંગ કમ્પોનન્ટ્સ છે, બરાબર, એને કુલ કરવા માટે હીટિંગ પાઇપ્સ છે એ યુઝ થાય છે ઇન લેપટોપ્સ. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ રિગાર્ડિંગ કમ્પોનન્ટ ઓફ લેપટોપ? ચલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે, ડન. ચલો, નેક્સ્ટ જે છે ધેટ ઇઝ ઇફ યુ વોન્ટ ટુ મેક અ સિસ્ટમ, કોમ્પ્યુટર સિસ્ટમ, બરાબર. કોમ્પ્યુટર સિસ્ટમ એટલે આપણે કોઈ પણ પીસી છે એસેમ્બલ કરવું છે તો એના એસેન્શિયલ કમ્પોનન્ટ એટલે કે જે જરૂરી કમ્પોનન્ટ છે, જરૂરી પાર્ટ્સ છે એ કયા કયા છે, બરાબર. મોસ્ટ ઓફ કમ્પોનન્ટ્સ છે એ આપણે આ લેપટોપના કમ્પોનન્ટ્સ છે એ જોયા એટલે તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર, કે કયા કયા કમ્પોનન્ટની મદદથી આપણે કોઈ પણ લેપટોપ અથવા તો પીસી છે એ એસેમ્બલ કરી શકીએ. તો એ લિસ્ટ છે આપણે ડાયરેક્ટલી જોઈ લઈએ છીએ, બરાબર. Okay. Identify components which makes computer system and specify its importance. હવે જનરલી CPU છે, બરાબર, જનરલી માઇક્રોપ્રોસેસર છે, જેના થ્રુ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ અથવા તો સોફ્ટવેર છે એ ઓપરેટ થતા હોય છે, તો એ એસેન્શિયલ કમ્પોનન્ટમાં આવશે. ધેન આફ્ટર મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી. તમે કોઈ પણ પ્રોસેસ કરો છો ફર્સ્ટ એ ક્યાં સ્ટોર થાય છે? કોઈ પણ ડેટા ટેમ્પરરી રેમની અંદર. ક્લિયર? ધેન આફ્ટર રેમ માંથી પ્રોસેસરમાં ટ્રાન્સફર થશે. ધેન આફ્ટર પ્રોસેસર છે એ એપ્રોપ્રિએટ એનું પ્રોસેસિંગ કરી અને એપ્રોપ્રિએટ આઉટપુટ ડિવાઇસમાં એ ડેટા છે એ ટ્રાન્સફર કરશે. ક્લિયર? અને આપને આઉટપુટ છે એ જોવા મળશે. તો આ બે મેઇન એસેન્શિયલ કમ્પોનન્ટ છે, જરૂરી કમ્પોનન્ટ છે, CPU અને રેમ. ધેન આફ્ટર કીબોર્ડ અને માઉસ. તમારે કાંઈ પણ ઇનપુટ આપવું છે, બરાબર, તો માઉસ એઝ અ પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે અને કીબોર્ડમાંથી તમે કોઈ પણ ડેટા કે પ્રોગ્રામ છે એ ટાઈપ કરી શકશો. ધેન આફ્ટર ડિસ્પ્લે, જેમ તમને મોનિટરની વાત કરી, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોનિટર અવેલેબલ છે, CRT, LCD, LED. ક્લિયર? તો મોનિટરની જરૂર પડે. ધેન આફ્ટર ઇન્ટરનલ સ્ટોરેજ તરીકે હાર્ડ ડિસ્કની રિક્વાયરમેન્ટ પડે. ધેન આફ્ટર રિમૂવેબલ મીડિયા, બરાબર, CD DVD ડ્રાઈવ અથવા તો એને ઓપ્ટિકલ ડ્રાઈવ્સ પણ કહી શકાય.
ધેન આફ્ટર પાવર સપ્લાય, એસએમપીએસ. એસએમપીએસ એટલે શું થાય? સ્વિચ મોડ પાવર સપ્લાય. કે જેની મદદથી, એસએમપીએસ ની મદદથી શું થશે કે બધા જેટલા કમ્પોનન્ટ્સ છે ઇન યોર કમ્પ્યુટર સિસ્ટમ બધાને પાવર મળશે. બરાબર. પાવર સપ્લાય જ્યારે તમે કોઈ પણ પ્લગઇન કરો છો, બરાબર, તમારું કોમ્પ્યુટર છે એ પ્લગઇન કરો છો ત્યારે પાવર સપ્લાય છે એમાંથી બધા જ કમ્પોનન્ટને ડિસ્ટ્રીબ્યુટ થઈ અને અલગ અલગ વોટના પાવર છે, જે કમ્પોનન્ટને જે રીતનું વોલ્ટેજ છે રિક્વાયરમેન્ટ હશે એટલો પાવર છે એ કોણ પહોંચાડશે? એસએમપીએસ છે એ પહોંચાડશે. જો એસએમપીએસ તમારું બગડી ગયું હશે તો તમારું કોમ્પ્યુટર છે વર્ક કરશે નહીં, કારણ કે જે એસેન્શિયલ કમ્પોનન્ટ છે, બરાબર, એને પાવર જ નહીં મળે તો તમારું કોમ્પ્યુટર અથવા તો લેપટોપ છે એ ચાલુ નહીં થઈ શકે. બરાબર. એટલે લેપટોપમાં તમારી બેટરી છે બગડી જાય અથવા તો પાવર સપ્લાય છે પીસી ની અંદર એસએમપીએસ છે બગડી જાય તો તમારું કોમ્પ્યુટર છે વર્ક નહીં કરે. સો ધીઝ આર ધ એસેન્શિયલ કમ્પોનન્ટ વિચ મેક યોર કમ્પ્યુટર સિસ્ટમ. ચલો, આટલી વસ્તુમાં કોઈને કાંઈ ડાઉટ? આજે જેટલું આપણે જોયું ક્લાસિફિકેશન ઓફ કમ્પ્યુટર અથવા તો ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર એન્ડ લિસ્ટ ઓફ એસેન્શિયલ કમ્પોનન્ટ which makes your laptop or computer system. ઓકે, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સને ડાઉટ નથી. ચાલો, નેક્સ્ટ જે આપણો ટોપિક છે, બરાબર, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું. અત્યાર સુધીમાં કોઈને કાંઈ ડાઉટ નથી આજના લેક્ચરમાં, તો આજનું સેશન છે, બરાબર, એ આપણે અહીંયા જ ઓવર કરીએ છીએ.